નમસ્તે અને કેજીકે સમાજ લ્યુમિનરીઝની આ નવી શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ કેતન ચાવડા બ્રિસ્બેનથી અને મારી સાથે છે ઓસ્ટ્રેલિયાથી મારા મિત્ર. નમસ્કાર. આ શ્રેણી આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના મૂળ, એની સ્થિતિસ્થાપકતા અને પુનરુત્થાનની ગાથાની એક ઉજવણી છે. બિલકુલ. આપણે એવા વ્યક્તિત્વો પર પ્રકાશ પાડીશું જેમણે આપણા સમાજના મૂલ્યો અને સિદ્ધિઓને મતલબ સાચા અર્થમાં મૂર્તિમંત કર્યા છે. અને આપણે એવા મહાનુભાવોને યાદ કરીશું જેમને રાષ્ટ્રીય પુરસ્કારોથી લઈને આપણા સમાજના પોતાના જ્ઞાતિદીપક અને સમાજરતન જેવા સન્માનો મળ્યા છે. હા, અને શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના માર્ગદર્શન હેઠળ આપણે એ મંત્રને અપનાવીએ છીએ, સહ વીર્યમ કરવાવહે. ચાલો આપણે સાથે મળીને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ મેળવીએ. તો ચાલો આ શ્રેણીની શરૂઆત એક એવા વિરાટ વ્યક્તિત્વથી કરીએ જેમનું નામ જ આપણા સમાજના ગૌરવનો પર્યાય છે. આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું રાય બહાદુર જગમાલ રાજા ચૌહાણના જીવન અને તેમના વારસાની. રાય બહાદુર જગમાલ રાજા ચૌહાણ 1887 થી 1974. જ્યારે આપણે આ નામ સાંભળીએ છીએ ત્યારે મગજમાં રેલવે કોન્ટ્રાક્ટર, ઉદ્યોગપતિ, ખાણ માલિક, પરોપકારી. હા, પરોપકારી જેવા ઘણા શબ્દો આવે છે. પણ શરૂઆત ક્યાંથી કરવી? મને લાગે છે કે તેમના સન્માનોથી શરૂઆત કરવી જોઈએ. સાચી વાત છે. એ જ તેમના પ્રભાવની સાચી ઓળખ આપે છે. ચાલો રાય બહાદુર પદવીથી શરૂ કરીએ. જે ભારતના વાઇસરોય લોર્ડ ઇર્વિને આપી હતી. હા, અને આપણે એ સમજવું જરૂરી છે કે અંગ્રેજોના સમયમાં આ કોઈ નાનું સન્માન નહોતું. આ પદવી એવા ભારતીયોને જ મળતી જેમણે જાહેર જીવનમાં અસાધારણ યોગદાન આપ્યો હોય. મતલબ આજના પદ્મ પુરસ્કાર જેવું કહી શકાય, જે તમને સીધા સત્તાના કેન્દ્રો સાથે જોડી દે? બિલકુલ. આ માત્ર એક મેડલ નહોતો, એક વ્યૂહાત્મક સંપત્તિ હતી. એવા દરવાજા ખોલી આપે જે સામાન્ય માણસ માટે બંધ હોય. અને તેમનો પ્રભાવ માત્ર ભારતમાં નહોતો. ઓહ! તેમને લંડનમાં AEIE એટલે કે સિવિલ એન્જિનિયરિંગની સમકક્ષ માનદ ડિગ્રી મળી હતી. એટલું જ નહીં, તેઓ યુકેની સોસાયટી ઓફ ગ્લાસ ટેકનોલોજીના માનદ ફેલો બન્યા હતા. વાહ! આ તો બહુ મોટી વાત છે. ખરેખર આ ગૌરવ વિશ્વમાં બહુ ઓછા લોકોને મળે છે. એમની કુશળતાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી. આટલી મોટી આંતરરાષ્ટ્રીય ઓળખ, અને એ પણ એ જમાનામાં. પણ આપણા સમાજે તેમને કઈ રીતે નવાજ્યા? સમાજે તેમને જ્ઞાતિ દીપક તરીકે નવાજ્યા. લગભગ 1920માં ઝરિયામાં. જુઓ, જ્ઞાતિનો દીપક. આ શબ્દમાં જ બધું આવી જાય છે. બરાબર. દુનિયા માટે ભલે તે રાય બહાદુર હોય, પણ સમાજ માટે તો તે રસ્તો બતાવનાર દીપક હતા. અને તેમની જીવનગાથા તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ નોંધાયેલી છે. અદ્ભુત. આટલો પ્રભાવ માત્ર પદવીઓથી નથી આવતો ખરું ને? એ સંબંધો અને કાર્યોથી આવે છે. કચ્છના મહારાવ શ્રી ખેંગારજી બાવા સાથેની તેમની મિત્રતા વિશે શું કહેશો? ખૂબ જ ગાઢ. એ સમયમાં રાજા રજવાડાઓ અને વ્યાપારીઓ વચ્ચે એક અંતર રહેતું. પણ અહીં તો 1937માં લંડનમાં કિંગ જ્યોર્જ છઠ્ઠાના રાજ્યાભિષેક વખતે મહારાવ તેમને પોતાના ADC તરીકે લઈ ગયા. એટલે કે એમના સહાયક તરીકે? હા, આ કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટરને મળતું સન્માન નથી. આ એક વિશ્વાસપાત્ર સલાહકારનું પદ છે. એ બતાવે છે કે જગમાલ રાજા માત્ર એક ઉદ્યોગપતિ નહીં, પણ રાજકીય રીતે પણ કેટલા પ્રભાવશાળી હતા. અને લંડનમાં જ મહારાવે તેમને કચ્છ માટે વાહનો ખરીદવાની પરવાનગી આપી. અને તેમણે તરત જ શેવ્રોલે અને ફોર્ડ ગાડીઓ ખરીદીને મોકલી પણ દીધી. આ નાની વાત એમના સંબંધની ઊંડાઈ બતાવે છે. અને આવો જ વિશ્વાસ બ્રિટિશ શાસકોને પણ તેમના પર હતો. પેલો નેપાળનો કિસ્સો? હા, એ બહુ રસપ્રદ છે. વાઇસરોય લોર્ડ ઇર્વિનની ભલામણથી તેમને નેપાળના રાણાના મહેલના નવીનીકરણનું કામ મળ્યું. અને રાણા એમના કામથી એટલા ખુશ થયા? એટલા ખુશ થયા કે તેમણે પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ જગમાલ રાજા સમક્ષ મૂક્યો. વાહ! રાજવી પરિવાર સાથે સંબંધ બાંધવાનો મોકો. પણ તેમણે એ પ્રસ્તાવ નકારી દીધો. કેમ? અહીં તેમના ચારિત્ર્યની ઉચ્ચતા દેખાય છે. તેમણે પોતાના સમાજ પ્રત્યેની નિષ્ઠાને કારણે એ પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો. તેમણે સમાજની પરંપરાને રાજવી સંબંધો કરતાં વધુ મહત્વ આપ્યું. સાચી વાત છે.
અને એમની કાર્યક્ષમતા. ગયા રેલવે લાઇનના પૂરનો પ્રસંગ, જ્યારે બધું જ ઠપ થઈ ગયું હતું. હા, ત્યારે વાઇસરોય લોર્ડ ઇરવિને બીજા કોઈને નહીં પણ સીધા જગમાલ રાજાને બોલાવ્યા અને તેમણે રેકોર્ડ સમયમાં લાઇન ફરીથી શરૂ કરાવી દીધી. મેં સાંભળ્યું છે કે બ્રિટિશ સરકારે તેમને ખાનગી રેલવે સલૂન કાર પણ આપી હતી. આપી જ હતી, પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે. તેઓ સાચા અર્થમાં એ જમાનાના ટ્રબલ શૂટર હતા. પણ આ બધા કાર્યોમાં એક વાત સામાન્ય હતી. તેઓ હંમેશા પોતાના સમાજના લોકોને સાથે રાખતા. અને એમનું સૌથી મોટું કાર્ય, કલકત્તાનો વિલિંગ્ડન બ્રિજ. હા, જેને બેલી બ્રિજ પણ કહેવાય છે, 1926 થી 1932. એ પુલ માત્ર લોખંડ અને કોન્ક્રીટનું માળખું નથી, એ આપણા સમાજની સામૂહિક શક્તિનું પ્રતીક છે. એના બાંધકામમાં કોઈ ખાસ પડકાર હતો? સૌથી મોટો પડકાર હતો કેસોનિંગ, એટલે કે નદીના તળિયે ઊંડા પાયા નાખવા. બ્રિટિશ એન્જિનિયરો પણ એના માટે સંઘર્ષ કરતા હતા. અને જગમાલ રાજાએ એ કરી બતાવ્યું. હા, પોતાની સૂઝબૂઝ અને સ્થાનિક કુશળતાનો ઉપયોગ કરીને. અને સૌથી મોટી વાત તો એ છે કે આ પ્રોજેક્ટમાં તેમના તમામ ભાગીદારો અને પેટા કોન્ટ્રાક્ટરો કોણ હતા? કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના જ. બરાબર. આ કોઈ એક વ્યક્તિની સફળતા નહોતી, આ આખા સમાજને સાથે લઈને ચાલવાની ભાવના હતી. અને એટલે જ બ્રિટિશ સરકારે એમના સન્માનમાં પુલ પરથી પસાર થતી પહેલી ટ્રેનને જગમાલ રાજા હાવડા એક્સપ્રેસ નામ આપ્યું. અદ્ભુત. આજે પણ એ પુલના દરેક ગરડર પર એ તકતીઓ લાગેલી છે, ખરું ને? હા, ઇરેક્શન એન્ડ કાઇસનિંગ ડન બાય રાય બહાદુર જગમાલ રાજા અલ્હાબાદ. એ તકતીઓ આપણા ગૌરવશાળી ઇતિહાસનો જીવંત દસ્તાવેજ છે. એક માસ્ટર બિલ્ડર તરીકે તો તેમણે પોતાને સ્થાપિત કરી દીધા, પણ તેમની સફર ત્યાં અટકી નહીં. તેમણે એક વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય બનાવ્યું. તેની શરૂઆત થઈ 1910માં અલ્હાબાદના નૈનીમાં એક કાચની ફેક્ટરી ખરીદીને. પણ અહીં રસપ્રદ વાત એ નથી કે તેમને કેટલી ફેક્ટરીઓ સ્થાપી. તો રસપ્રદ વાત શું છે? એમની પાછળની રણનીતિ. જુઓ, જગમાલ રાજાની ખરી પ્રતિભા માત્ર ઉદ્યોગો સ્થાપવામાં નહોતી, પણ એક એવું વિકેન્દ્રિત મોડેલ બનાવવામાં હતી જે પેઢીઓ સુધી ટકી શકે. વિકેન્દ્રિત મોડેલ મતલબ કે તેમણે બોમ્બે ગ્લાસ વર્ક્સ, ગુજરાત પોટ્રી વર્ક્સ, દાહણુ સ્ટ્રો બોર્ડ વર્ક્સ જેવા ઉદ્યોગો એવી રીતે સ્થાપ્યા કે તેમના 4 પુત્રો સ્વતંત્ર રીતે તેનું સંચાલન કરી શકે. વાહ! એટલે કે સ્થાપના સમયે જ ભવિષ્યની પેઢીઓ અને વારસાનું આયોજન. આ તો સાચી દૂરંદેશી કહેવાય. બિલકુલ. અને એમની જે અલ્હાબાદ ગ્લાસ વર્ક્સ હતી, એ તો એશિયાની અગ્રણી ફેક્ટરી બની ગઈ, જેમાં લગભગ 5000 કામદારો કામ કરતા હતા. 5000 કામદારો! એ તો એક નાનું શહેર વસાવવા બરાબર થયું. સાચી વાત છે. અને આ ઔદ્યોગિક શક્તિએ તેમને સામાજિક રીતે પણ ખૂબ પ્રભાવશાળી બનાવ્યા. તેમને વાઇસરોય લોર્ડ અને લેડી ઇરવિન માટે, કોંગ્રેસના પ્રમુખ પુરુષોત્તમદાસ ટંડન માટે ભવ્ય પાર્ટીઓનું આયોજન કર્યું હતું. હજારો લોકોની હાજરીમાં. શું આ પાર્ટીઓ માત્ર સામાજિક સંબંધો માટે હતી કે પછી બિઝનેસ માટેની એક વ્યૂહરચના હતી? બેશક, એ વ્યૂહરચના હતી. એ જમાનામાં જ્યારે કોઈ સોશિયલ મીડિયા નહોતું, ત્યારે આવા કાર્યક્રમો જ સંબંધો બાંધવાનું અને પ્રભાવ પાડવાનું સૌથી મોટું માધ્યમ હતા. તેઓ એક રીતે બ્રિટિશ શાસકો અને ભારતના ઉભરતા નેતાઓ વચ્ચે સેતુ બની રહ્યા હતા. એક માસ્ટર નેટવર્કર. અને એમનો બિઝનેસ પોર્ટફોલિયો પણ કેટલો વૈવિધ્યસભર હતો. હા, ભારતમાં વ્યાપારી ધોરણે અથાણાની ફેક્ટરી, કલર્ડ સિમેન્ટ, પરફ્યુમ, એરલાઇન્સ, સ્ટીમ નેવિગેશન અને ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્ક્સ જેવી કંપનીમાં પણ તેઓ સામેલ હતા. તેમણે કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નહોતું. આટલી બધી સફળતા, આટલું મોટું સામ્રાજ્ય, સામાન્ય રીતે માણસ પોતાના મૂળને ભૂલી જાય છે. પણ જગમાલ રાજાના કિસ્સામાં તો ઉલટું જ દેખાય છે. ચોક્કસ. તેમનું દાન અને સમાજ સેવા તો તેમના બિઝનેસ કરતાં પણ મોટા હતા. અને અહીં આપણે ફક્ત દાનની યાદી નથી આપવી. ચાલો એક પ્રસંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. એમની માતા રૂડીબાઈના અવસાન પછી આયોજિત નાતેડું. હા, કલ્પના કરો, 18 ગામોના સમગ્ર કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજને આમંત્રણ. કેટલા લોકો હશે? લગભગ 20,000 લોકો. 2 દિવસ સુધી અખંડ ભોજન. આ માત્ર એક ભોજન સમારંભ નહોતો. આ એક શક્તિ પ્રદર્શન હતું સમાજની એકતાનું. અને એક દીકરાનો તેની મા પ્રત્યેના પ્રેમનું. બરાબર. આ ઘટના એટલી વિરાટ હતી કે છેલ્લા 80 વર્ષોમાં સમાજમાં તેનું પુનરાવર્તન થયું નથી. આ તો અકલ્પનીય છે. અને આ કોઈ દેખાડો નહોતો, સાચી ભાવના હતી.
હા, જેમ કે અલ્હાબાદમાં ગંગા કિનારે 100 રૂમવાળો વિશાળ જુન્સી આશ્રમ એ આજે પણ તેમનો પરિવાર ચલાવે છે. તેમણે શિક્ષણનું મહત્વ સમજ્યું એટલે ભુજ અને પૂણામાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવ્યા. એટલે એમણે પૈસાનું દાન નહોતું કર્યું, તેમણે સમાજના ભવિષ્યમાં રોકાણ કર્યું હતું. સાચી વાત. અને પોતાના વતન નાગોર, કચ્છને તો તેઓ ક્યારેય ભૂલ્યા જ નહીં. બગીચો, મંદિર, હરિજન માટે મકાનો, કૂવા, આખું ગામ બદલી નાખ્યું. અને પેલો રસ્તો? મહારાવ શ્રી ખેંગારજી બાવાની મુસાફરીને આરામદાયક બનાવવા માટે પોતાના ખર્ચે નાગોડથી ભુજ સુધીનો 10 કિલોમીટર લાંબો પાક્કો રસ્તો બનાવ્યો. આ એક જ કાર્યમાં રાજવી પ્રત્યે આદર, વતન પ્રત્યે પ્રેમ અને પોતાની ઇજનેરી ક્ષમતા બધું જ સમાઈ ગયું છે. તમે કેજીકે સમાજ લ્યુમિનરીઝ સાંભળી રહ્યા હતા. રાય બહાદુર, જગમાલ રાજા ખરેખર એક દૂરંદર્શી પ્રણેતા હતા. તેમની નવીનતા, સ્થિતિસ્થાપકતા અને કેજીકે સમાજ પ્રત્યેની અતૂટ નિષ્ઠાની ભાવના આવનારી પેઢીઓ માટે હંમેશા માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. અને અહીં એક વિચાર છોડીને જઈએ છીએ. આજના સમયમાં જ્યારે બિઝનેસ અને સમાજ સેવાને અલગ અલગ જોવામાં આવે છે, ત્યારે જગમાલ રાજાનું જીવન આપણને શું શીખવે છે? શું સાચી સફળતા એ નથી કે જેમાં વ્યક્તિગત વૃદ્ધિ અને સમાજની વૃદ્ધિ એક સાથે જોડાયેલી હોય? આ ચર્ચા માટે આંતરિક વાર્તાઓ અને પારિવારિક માહિતી શેર કરવા બદલ ચૌહાણ પરિવાર અને ખાસ કરીને તેમના પૌત્ર શ્રી ધીરજ શામજીભાઈ ચૌહાણનો અમે વિશેષ આભાર માનીએ છીએ. ચાલો, આ ચર્ચાને આપણા કેજીકે સમાજ, તમામ ગુજરાતી સમુદાય અને વિશ્વભરના ભારતીયો સાથે શેર કરીએ. કૃપા કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. લવ યુ ઓલ, કીપ લાફિંગ એન્ડ કીપ પુશિંગ. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સમાજ, જય હિન્દ.